સાબરકાંઠા જિલ્લાના બટાકા પકવનાર ખેડૂતો આ વખતે મુશ્કેલીમાં મુકાયા છે। જિલ્લામાં ચાલુ સિઝનમાં અંદાજિત 35,000 હેક્ટરમાં બટાકાનું વાવેતર થયું હતું, જેમાંથી મોટા ભાગના ખેડૂતોએ કોન્ટ્રાક્ટ ફાર્મિંગ દ્વારા બટાકાનું વાવેતર કર્યું હતું। જો કે હવે ખાનગી કંપનીઓ દ્વારા છેતરવામાં આવ્યા હોવાનો ખેડૂતો આક્ષેપ કરી રહ્યા છે અને તેને લઈને બટાકા ખેડૂત ન્યાય સંગઠનના નેજા હેઠળ આજે માર્કેટ યાર્ડ ખાતે ખેડૂતોની મહત્વપૂર્ણ બેઠક મળી હતી। આ બેઠકમાં 400 થી વધુ ખેડૂતો એકત્રિત થયા હતા। ખેડૂતોનો દાવો છે કે 3 થી વધુ ખાનગી કંપનીઓએ તેમને નકલી બિયારણ પૂરું પાડ્યું હતું, જેના કારણે તેમને મોટું નુકસાન વેઠવું પડ્યું છે। વજનમાં કપાત સહિતના અન્ય મુદ્દાઓ પર પણ ખેડૂતો સાથે મનમાની કરવામાં આવતી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે, જે બાદ તમામ મુદ્દાઓ પર નિવારણ લાવવા માટે આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી। હું સાબરકાંઠા જિલ્લા હિંમતનગર તાલુકાનો વતની છું। અમે હિંમતનગર તાલુકામાં બટાકાનું બમ્પર વાવેતર કરેલું હતું, પણ કંપનીઓની બોગસ બિયારણના કારણે અમારે દવાઓ, ખાતર, બિયારણ અને મજૂરી આ બધું અમારા માથે પડ્યું છે। અમને જોઈએ એવું ઉત્પાદન મળ્યું નથી, અમને મજૂરી મોથે પડી છે અમારી। એટલે અમે સરકારને વિનંતી કરીએ છીએ કે આ બટાકા માટે સરકાર યોગ્ય નિર્ણય લઈ કંપનીઓવાળા પાસેથી અમને ભાવ ફેર લાવે અને આ જે બિયારણ બોગસ આવ્યું એનો મળતર અમો ન પાવો પાછું। ઇસ્કોન, બાલાજી, હાઈફન આ બધી કંપનીઓનું બિયારણ અમારા હિંમતનગર તાલુકામાં વવાયેલું છે। એટલે આ કંપનીઓવાળાની અમે નમ્ર વિનંતી કરીએ છીએ કે ખેડૂતોને આ છેતરવાનું બંધ કરો અને સારું બિયારણ આપો, કારણ કે અમારો માલ તો અમે તમને જ ભરાઈએ છીએ। મારું નામ મહેશભાઈ પ્રભુદાસ પટેલ। સરકારના અભિગમ મુજબ ખેડૂતોને કોન્ટ્રાક્ટ પદ્ધતિથી બટાકાનું વાવેતર કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા। એમાં કંપનીઓએ જે ખેડૂતોને બિયારણ જે ફાર્મ ઉપર ઉતાર્યા એમાં બિયારણમાં પ્રોબ્લેમ નીકળ્યા। કંપનીએ એમના વેન્ડરો મારફતે ખેડૂતોને પણ ધ્યાન દોર્યું હતું કે ભાઈ આ બિયારણમાં તકલીફ છે, પણ આજ દિવસ સુધી આ કંપનીઓએ કોઈ એમને એવું આશ્વાસન આપ્યું નહોતું અને ખેડૂતોએ જ્યારે એમનો માલ પકાવી અને કંપનીમાં ભરાવ્યો ત્યારે પણ એમાં વધારાના બધા કાપકૂપ કરી અને વધારે ખેડૂતોને બિલમાં પણ કપાત આપી અને એનું પણ કોઈ સોલ્યુશન આજ દિવસ સુધી નથી। એટલે ખેડૂતો જે કોન્ટ્રાક્ટ ફાર્મિંગથી બટાકાનું વાવેતર કર્યું એમાં મેન તો બટાકાના સીટનો પ્રોબ્લેમ આજ દિવસ સુધી કોઈ રાહત મળવી જોઈએ, જે એ આપી નથી અને આ બોગસ બિયારણના લીધે ખેડૂતોને નાસીપાત થવાનો વારો આવ્યો છે। એટલે ખેડૂતો આજે એમનો ઉગ્ર અવાજ રજૂ કરે છે। વિનોદ કુમાર માવજીભાઈ વડાલી।